કેમ છો વિદ્યાર્થી મિત્રો? એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. આના પહેલાં આપણે બે વિડિયો જોઈ ગયા છે ચેપ્ટર નંબર 7ના. આ ચેપ્ટર નંબર 7માં 7.3 આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ખૂબ જ આઈએમપી થિયરી છે. એક્ઝામમાં આ થિયરી ડાયરેક્ટ નથી પૂછાતી, પરંતુ આ થિયરીનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી થિયરીઓને સમજી શકીએ છીએ અને તેને સાબિત પણ કરી શકીએ છીએ. તો આ થિયરી સમજવાની દૃષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમે ધ્યાનથી સમજજો. બુકની અંદર આમાં ખૂબ જ ઓછી માહિતી આપવામાં આવેલી છે, એટલે તમને આગળની થિયરીઓની અંદર કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના થાય, આગળની થિયરીની અંદર તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. એટલા માટે આ થિયરી ખૂબ જ ધ્યાનથી જોવાની છે, સમજવાની છે. આમાં આ થિયરી કંઈક પોઈન્ટ વાઇઝ લખીને એક્ઝામમાં એવી રીતે પૂછાતી નથી. આ એક થિયરિકલ કન્સેપ્ટને સમજવા માટેનો પાયો છે, સમજો. તો આની અંદર આપણે સમજવાના છે ઘૂમતા સદીશો, એટલે કે એને ઇંગ્લિશમાં ફેઝર્સ, એટલે કે જે સદીશ ગોળ ગોળ ફરે છે એને કહેવામાં આવે છે ફેઝર્સ, વડે એસી પ્રવાહ અને વોલ્ટેજની રજૂઆત. કે ફેઝર વડે આપણે એસી પ્રવાહની રજૂઆત કઈ રીતે કરી શકીએ છીએ તે આપણે સમજીશું. અને એ રજૂઆત કરવાની જરૂર શું કરવા પડી, એટલે રિપ્રેઝન્ટેશન ઓફ એસી કરંટ એન્ડ વોલ્ટેજ બાય ધ રોટેટિંગ વેક્ટર ઓર ઇઝ કોલ્ડ ધ ફેઝર્સ. બરાબર, એને ફેઝર્સની જરૂર શા માટે પડી, આ રીતે એને દર્શાવવાની જરૂર શા માટે પડી, એ બધી વસ્તુઓ આપણે સમજીશું. તમને બુકમાં બતાવી દઉં છું આ ટૉપિક ક્યાં છે. તમે બુકમાં જોશો તો અહીંયા 7.3 બરાબર છે. ખૂબ જ ટૂંકમાં અહીંયા તમને આપી દેવામાં આવેલું છે. ખૂબ જ એકદમ નાના વિસ્તારની અંદર તમને સમજાવવામાં આવેલું છે. લગભગ એક વખત વાંચશો તો ખ્યાલ ના આવશે, પરંતુ જો એક વખત વિડીયો જોઈ લો અને એના પછી આ થિયરીને તમે રીડ કરો અને આને સમજવાનો પ્રયત્ન કરશો તો તમને એક જ વખતમાં ખ્યાલ આવી જશે. તો આપણે 7.3 આજે ડિસ્કસ કરવાના છીએ. આટલો જ ભાગ છે, પણ એને આપણે ખૂબ જ ડિટેલમાં ડિસ્કશન કરીશું, કેમ કે આ 7.3 તમને જો ક્લિયર થઈ જશે તો તમને આના પછીની બધી જ થિયરીઓ તમારા માટે ક્લિયર થઈ જશે. બરાબર છે? તો આ ભાગને તમે ખૂબ જ ધ્યાનથી સમજજો. ચલો, તો હવે આપણે શરૂઆત કરીએ આની. તો સૌથી પહેલે આપણે ધોરણ 11માં તમને ખ્યાલ હોય તો ચેપ્ટર નંબર 14માં આ પ્રકારના કંઈક ડાયાગ્રામ આપણે જોઈ ગયા. જ્યારે આપણે સરળ આવૃત ગતિનો અભ્યાસ કરતા હતા ત્યારે આપણે એના ફેઝર ડાયાગ્રામ બનાવતા હતા. બરાબર છે? તમને ખ્યાલ ન હોય તો ગયા વર્ષની નોટ ખોલજો, એમાં ચેપ્ટર નંબર 14માં તમને આ પ્રકારના ડાયાગ્રામ દેખાશે. બરાબર, ત્યારે આપણે ડિટેલમાં સમજેલા ફેઝર ડાયાગ્રામ વિશે. હવે આજે મેં તમને બેઝિક ખ્યાલ પાછો આપી દઉં છું, તમે ભૂલી ગયા હોય તો. ચલો, કે કોઈ પણ સમજો આ એક સર્કલ છે, બરાબર છે, અને આ સર્કલ પર કોઈ એક કણ, વિચારો અહીંયાથી કોઈ એક કણ છે, કોઈ એક કણ અહીંયા છે, બરાબર છે, અને તે ટી બરાબર 0 સમયે એનું સ્થાન અહીંયા દર્શાવે છે. હવે આ એના સ્થાનને જો આપણે દર્શાવવું હોય આલેખ પર તો શું કરવું પડે? આના સ્થાનને આપણે અહીંયા એક બિંદુ, આ જે વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે, તો વાય અક્ષ પર આપણે પ્રક્ષેપ પાડવો પડે. યાદ આવતું હોય તો પ્રક્ષેપ પાડીએ તો આ સમજો આનું કેન્દ્ર હોય અને આ બિંદુ એ નામ આપી દેવું, તો આ ઓ થી એ સુધીનો જે સદિશ બતાવે છે એને આપણે શું કોના વડે દર્શાવી શકીએ? કે આ જે કણ છે એનું સ્થાન વાય અક્ષને અનુલક્ષીને. બરાબર છે? તો જેમ જેમ આ કણ આગળ વધતું જશે તેમ તેમ તેનો પ્રક્ષેપ વાય અક્ષ પર જો સ્થાન દર્શાવવું હશે તો વાય અક્ષ પર તેનો પ્રક્ષેપ બદલાતો જશે. સમજો, આ બિંદુ પર જો એ આવશે તો એનું જે પ્રક્ષેપ છે તે નીચેની તરફ આ દિશામાં આટલો આ ભાગનો પડશે. એનો મતલબ એવો થાય કે આ કણ જ્યારે વર્તુળાકાર આ પ્રકારે ગતિ કરતો હોય, કણ અહીંયાથી શરૂઆત કરે, આમ જો વર્તુળાકાર આખો ભ્રમણ કરે તો એનો જે પ્રક્ષેપ છે, એનો જે પડછાયો છે તે એ ઉપરથી નીચે આમ ગતિ કરે.
એટલે આપણે યાદ હોય તો ચેપ્ટર નંબર 14માં આપણે ચર્ચા કરેલી કે જ્યારે વર્તુળાકાર માર્ગમાં જો કણ ગતિ કરતો હોય પરંતુ જે એનો પ્રક્ષેપ છે એ સરળ આવત ગતિ કરે છે, બરાબર, કોઈ એક નિશ્ચિત બિંદુને અનુલક્ષીને તે ગતિ કરે છે, બરાબર, ત્યારે આ બધી વસ્તુઓને આપણે ચર્ચા કરેલી. તો હવે આપણે આ રીતે આપણે પહેલે સ્થાન દર્શાવતા હતા કે અહીંયા OA OB, બરાબર છે. પરંતુ આમાં એક તકલીફ એ પડતી હતી, સમજો કોઈ એક કણ અહીંયા છે, બરાબર, એનું સ્થાન તમે દર્શાવી દીધું શું, ઓથી લઈને એ, અહીંયા O છે, અહીંયા એ છે. હવે આ કણ સ્થાન ફરી ફરીને પાછું આ બિંદુ પર આવ્યું. સમજો આ બિંદુ B છે, બરાબર, આ T બરાબર T સમયે. તો એનો જો પ્રક્ષેપ તમે y અક્ષ પર પાડો આવી રીતે, તો એનો પ્રક્ષેપ પણ જે આ બિંદુ એ પર જ પડશે. ખ્યાલ આવે છે? અને B નથી નામ આપતો, તમને કન્ફ્યુઝન નહીં થાય. અહીંયા સમજો T બરાબર T સમયે આ સ્થાને આવ્યું, કોઈ પણ એક સ્થાન છે, T બરાબર 0 સમયે એ કણ અહીંયા હતો, તેનો પ્રક્ષેપ અહીંયા પડતો હતો એ બિંદુ પર. એટલે આપણે એની જે લંબાઈ હતી એનું જે સ્થાન આપણે OA વડે દર્શાવતા હતા. પરંતુ એ જ કણ T બરાબર 0 સમયથી ગતિ કરીને અહીંયા T બરાબર T સમય સુધી અહીંયા આવે છે, બરાબર, પહેલે અહીંયા હતો પછી અહીંયા આવે છે. તો એનો જો પ્રક્ષેપ પાડીએ છીએ તો એ તો પાછો OA જ પડે છે. તો આપણે આ સ્થિતિની અંદર એક વસ્તુ નથી દર્શાવી શકતા કે એકચ્યુઅલી જે કણ છે એનું સ્થાન ક્યાં છે. કેમ કે જો તમે OA લખો, એનું સ્થાન OA લખો તો એ બે પોસિબિલિટી બતાવે છે, તો ડાબી બાજુ પણ હોય, જમણી બાજુ પણ હોય અને તે ડાબી બાજુ પણ હોય. તો અહીંયા કન્ફ્યુઝન ઊભું થાય છે કે તમે કોઈ એક કણને માત્ર તેના પ્રક્ષેપથી દર્શાવો તો અહીંયા આ તકલીફ પડે છે. તો એના માટે આપણે આ તકલીફને દૂર કરવા માટે આપણે કળા એટલે કે ફેઝનો ઉકેલ કરવો પડે. ચલો, આ જે સમસ્યા ઊભી થઈ એ સમસ્યાને દૂર કરવા માટે આપણે કળાનો ઉપયોગ કરવો પડે. તો સમજો એક કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે એ જ ઉદાહરણને આપણે આગળ વધારીએ છીએ કે કોઈ કણ આ એનું ઉગમ બિંદુ O છે, બરાબર, આ ઉગમ બિંદુ છે એના ગતિના માર્ગનું, અને T બરાબર T1 સમયે એ કણ P બિંદુ પર છે, બરાબર, તે ક્યાં છે, તે P બિંદુ પર છે. હવે તમે એનો પ્રક્ષેપ પાડો તો એ તમે પ્રક્ષેપ કેટલો મળશે, આ મળશે OA, બરાબર છે. પરંતુ અને એની જે ત્રિજ્યા હશે તે કેટલી હશે, R. ખ્યાલ આવે છે? એની જે ત્રિજ્યા છે તે કેટલી છે, R કેન્દ્રથી. તો તમે એને કંઈક આ રીતે રજૂ કરી શકો, y અક્ષ પર સ્થાન y1 R sin θ. કેવી રીતે લખી શકો, y1 R sin θ. R એની ત્રિજ્યા છે, sin θ એટલે આ બે વચ્ચેનો જે ખૂણો અહીંયા જે બને છે આ ખૂણો θ1, એને આપણે શું નામ આપી દઈએ, θ1. હવે આપણને ખબર છે કે થીટાના છેદમાં T એટલે કે કોણીય સ્થાનાંતરના છેદમાં સમય એટલે કોણીય વેગ થાય. ચેપ્ટર નંબર 4 ધોરણ 11, બરાબર. તો θ/T, અથવા તમે ચેપ્ટર નંબર 7માં બી ભણેલા હોય, ચાક ગતિ જ્યારે ભણતા હતા ત્યારે. તો θ/T ઓમેગા થાય, તો θ બરાબર ઓમેગા ઇન્ટુ T. અહીંયા θ1 છે તો અહીંયા θ1, તો અહીંયા આવી જશે ઓમેગા1. સોરી, ઓમેગા1 નહીં આવશે, અહીંયા ઓમેગા આવશે અને અહીંયા શું આવશે, T1 આવશે. એટલે અહીંયા તમારું શું થઈ જશે, θ બરાબર ઓમેગા ઇન્ટુ T1. એટલે અહીંયા જો θ1ની કિંમત આપણે શું મૂકી દઈશું, ઓમેગા ઇન્ટુ T1. ખ્યાલ આવ્યો? તો આ પોઝિશન પર જ્યારે કણ હોય તો જે એનું સ્થાન આપણે બતાવવાનું છે તે શું બતાવે છે, y1 R sin ઓમેગા T1. શું બનશે? હવે આ જે ઓમેગા T1 છે એને જ આપણે શું કહીએ છીએ, કળા એટલે એક પ્રકારનો જે ઉગમ બિંદુ સાથે કેટલો ખૂણો બનાવે છે એને આપણે ઓમેગા T1 વડે દર્શાવીએ છીએ. એને આપણે શું કહીએ છીએ, ફેઝ, અથવા એને આપણે શું કહીએ છીએ, કળા. હવે આ T1 સમયથી ગતિ કરીને P' બિંદુ પર T બરાબર સમજો કે T2 સમય આવી જાય છે. T બરાબર કોઈ T2 સમય એ P બિંદુ એ કણ હોય અને એ આગળ ગતિ કરીને આ માર્ગે અહીંયા P' બિંદુ પર આવે. હવે આના માટે શું બદલાશે, વિચાર કરો. અહીંયા જે ખૂણો હતો તે θ1 હતો,
હવે જે આ ખૂણો છે તે ખૂણો શું થઈ જશે? બદલાઈ જશે. ખ્યાલ આવે છે? આ ખૂણો બદલાઈને કેટલો થઈ ગયો? આ ખૂણો બદલાઈને θ2 થઈ જાય. તો θ2ની જગ્યાએ આપણે શું લખી શકીએ? ઓમેગા ઇન્ટુ T2. બરાબર? કેમ કે આપણને ખબર છે કે કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. તો અહીંયા છે θ2, તો અહીંયા ટાઈમ આવી જશે T2. એટલે અહીંયા તમારે લખાશે θ2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ T2. ખ્યાલ આવે છે? તો હવે એ જ સમીકરણને આપણે આ રીતે જો પી ડેશ બિંદુ આગળ જો પહોંચે કણ, તો એને દર્શાવવા માટે આપણે એનું જો સ્થાન દર્શાવવા માટે આપણે r sin θ2 લખીશું અને θ2ની જગ્યાએ આપણે શું લખી દઈશું? ઓમેગા2. તો આ ઓમેગા T2 જે છે તે આપણને શું દર્શાવે છે? કળાનો તફાવત, કળા બતાવે છે. હવે તમે y1 અને y2 બે અલગ અલગ સમીકરણો પરથી કહી શકો કે એનું જે સ્થાન છે જ્યારે તે P બિંદુ પર હશે ત્યારે એનું સ્થાન y1 ઇઝ ઇક્વલ ટુ r sin ઓમેગા T1 છે અને જ્યારે તે P ડેશ બિંદુ પર છે ત્યારે તેનું સ્થાન y2 ઇઝ ઇક્વલ ટુ r sin ઓમેગા T2 છે. હવે જે આપણે આગળનું જે કન્ફ્યુઝન હતું કે આપણે જે ખાલી માત્ર એનો પ્રક્ષેપથી બતાવતા હતા OA, તો એ બિંદુ પર આપણે બે પ્રક્ષેપ મળી જતા હતા એટલે આપણે એની જે પોઝિશન છે તે ચોક્કસ બતાવી શકતા ન હતા. પરંતુ આ જે સમીકરણ છે હવે તમને ચોક્કસ એની પોઝિશન છે એટલે ઓમેગા T1 બતાવે છે. એટલે ઓમેગા T1 એટલે આ ખૂણો છે. એટલે તમને ખ્યાલ આવી જશે કે કણ પી બિંદુ પર હશે, એનો પ્રક્ષેપ આ સાઈડ જ પડવાનો છે. અને જો આ બિંદુ જો તમે ઓમેગા T2 લખશો અહીંયા કળા તફાવત, એટલે તમને ખબર પડી જશે કે કળા તફાવત ઓમેગા T2 હોવાથી એનો જે પ્રક્ષેપ છે તે એનો જે કણ છે તે આ તરફ જ હશે. તો જે આપણું આગળ કન્ફ્યુઝન જોઈ ગયા, જે કન્ફ્યુઝન થતું હતું કે કયા બાજુએ કણ ગતિ કરે છે, એ કન્ફ્યુઝન આપણે કળાના તફાવતથી દૂર કરી શક્યા. બરાબર છે? ખ્યાલ આવી ગયો તમને કળાનો તફાવત શું? એટલે હવે જરા એક બીજા ઉદાહરણથી આપણે સમજીએ. બીજા ઉદાહરણની આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સમજો કે કોઈ એક કણ અહીંયાથી શરૂઆત કરે છે ગતિ કરવાનું P બિંદુથી અને તે સમયે જે સમય છે એ શું છે? T બરાબર 0. શું છે સમય? T બરાબર 0 સમયે પોતાની ગતિનું શરૂઆત કરે છે. હવે આ માર્ગે ધીરે ધીરે ગતિ કરતાં એ કંઈ P ડેશ બિંદુ આગળ આવીને પહોંચે છે. કયા બિંદુ પર આવીને પહોંચે છે? P ડેશ બિંદુ પર એ આવીને પહોંચે છે. અને જ્યારે ગતિની શરૂઆત કરતો હોય ત્યારે તેના જે સમય હતો તે T બરાબર 0 લઈ લીધો આપણે. અને જ્યારે તે ગતિ અહીંયા P ડેશ બિંદુ પર પહોંચે છે ત્યારે એના માટે સમય છે T બરાબર T. હવે આપણે એવું માની લઈએ કે જ્યારથી તે ગતિ શરૂઆત કરે છે અને જે અંતિમ જે બિંદુ પર પહોંચે છે તેમની વચ્ચેનો જે ખૂણો છે આપણે માની લઈએ કે કેટલો છે? 5. આ જે ખૂણો છે કેટલો છે? આપણને કેટલો આપેલો છે? 5 માની લઈએ. બરાબર? હવે જો આ બિંદુથી એના રેફરન્સ બિંદુ છે, આ એનું શું છે? રેફરન્સ બિંદુ એટલે કે જ્યાંથી એ ગતિની આપણે શરૂઆત કરવાની છે, ખૂણો માપવાનો છે. એનામાં જો આપણે માપવું હોય તો આ ઓમેગા T જેટલા કોણીય વેગથી ગતિ કરે છે અને સમય કેટલો લે છે? T. તો ઓમેગા ઇન્ટુ T જેટલો ખૂણો એ રેફરન્સ બિંદુ સાથે અહીંયા બનાવશે. બરાબર છે? એટલે આ જે ખૂણો છે તે ઓમેગા T થઈ જશે, ઓમેગા ઇન્ટુ T. બરાબર છે? ખ્યાલ આવે છે? અહીંયાથી લઈને આ આખો 5. સોરી, આમાં જરાક આપણે કરેક્શન કરીએ. આ જે ખૂણો છે અહીંયાથી ગતિ કરે છે T બરાબર 0થી ગતિ કરવાનું ચાલુ કરે તો અહીંયાથી જે ગતિ કરીને ક્યાં સુધી પહોંચે છે? T બરાબર T સુધી પહોંચે છે. તો આટલો જે ભાગ છે એ જે ખૂણો છે તે આપણને શું આપશે? ઓમેગા ઇન્ટુ T. કેમ ઓમેગા જેટલા કોણીય વેગથી એ ગતિ કરે છે. બરાબર છે? અને T જેટલો સમય તે ગતિ કરે છે. તો અહીંયા શું લખાઈ છે આપણે? ઓમેગા ઇન્ટુ T. ચલો, બીજી વસ્તુ છે, આ જે આટલો નાનો ખૂણો છે, આટલો નાનો ભાગ છે, આ જે નાનો ભાગ છે ને કંઈક અલગ કલરથી આપણે બતાવી દઈએ. આ જે નાનો ભાગ છે એને આપણે અહીંયા જે ખૂણો બને છે
એને આપણે જ્યારથી રેફરન્સ પોઈન્ટ સાથે આટલો ખૂણો છે એને આપણે જો 5 માની લઈએ, આ ખૂણાને આપણે શું માની લઈએ, આ નાના ખૂણાને 5, તો આ જે બચેલો ખૂણો છે અહીંયાથી લઈને અહીંયા સુધી, એને કંઈક અલગ કલરથી તમને બતાવું એટલે વધારે ખ્યાલ આવશે. આ જે ખૂણો છે આ અહીંયાથી આટલો, એ શું બની જશે, ઓમેગા ટી -5. ખ્યાલ આવે? ચલો ફરીથી સમજાવું છું. ગતિની શરૂઆત અહીંયાથી કરે છે અને અહીંયાથી લઈને અહીંયા સુધી પહોંચે છે પીથી પી ડેશ. એટલે આ જે ખૂણો છે એ કોણીય વેગ ઓમેગા છે, તો અને કુલ સમય કેટલો રહી છે, ટી. એટલે અહીંયાથી લઈને આ જે આખો ખૂણો છે એ ઓમેગા ઇન્ટુ ટી બની જશે. બરાબર છે. પછી આપણે આ જે રેફરન્સ પોઈન્ટથી આ જે આટલો ખૂણો છે એને આપણે 5 માનેલો છે. તો આ જે ગ્રીન કલરનો ખૂણો છે એ તમારા માટે કેટલો બની જશે, ઓમેગા ટી -5. ખ્યાલ આવી ગયો? આ જે ખૂણો છે ગ્રીન કલરનો એ શું બની જશે, ઓમેગા ટી -5. તો આપણે રેફરન્સ પોઈન્ટ સાથે જો વાય અક્ષમાં જો આપણે એની પોઝિશન બતાવવી હોય આપણે હવે, તો એના માટે તમે આની જે ત્રિજ્યા આપણે અહીંયા પણ આર જ લેવાની છે, તો આર સાઇન થીટા, પરંતુ જે અહીંયા ખૂણો આવશે એ કેટલો બની જશે, ઓમેગા ટી -5. બરાબર છે? ખ્યાલ આવે છે તમને? વેરી ગુડ. ફરીથી જોઈ લેજો. આપણે જરા સ્ટાર્ટિંગમાં ખૂણામાં પ્રોબ્લેમ હતી, હવે ખૂણો તમને વ્યવસ્થિત રીતે સમજાવી દેવામાં આવેલો છે. ચલો આપણે બીજો એક ઉદાહરણ સમજીએ કે કોઈ કણ, અહીંયા તમને વધારે ધ્યાન આપજો. બરાબર? તો તમને આમાં જો કન્ફ્યુઝન હશે તો આ બી સોલ્વ થઈ જશે. કોઈ ખૂણો સમજો, કોઈ કણ અહીંયા છે અને એ બિંદુથી એ આ બિંદુ પર આવે છે. ટી બરાબર 0 સમયે એનું સ્થાન છે એ. જો અહીંયા તમે અહીંયા આ રીતે પ્રક્ષેપ પાડો, બરાબર, તો એ કણ અહીંયા હશે અને અહીંયાનો પ્રક્ષેપ પાડો તો અહીંયા, એટલે એની જે રેખીય ગતિ હશે તે આમ હશે, પરંતુ જે કોણીય ગતિ હશે તે આમ છે. બરાબર? તો શરૂઆતમાં જે એનો ખૂણો છે આપણે માની લઈએ આ રેફરન્સ પોઈન્ટ સાથે, એ રેફરન્સ પોઈન્ટ સાથેનો જે ખૂણો છે આ બાજુ છે તે 5 છે. શું બતાવે છે? 5. અને એ અહીંયાથી ગતિ કરવાની શરૂઆત કરે છે બિંદુ એથી, અને ક્યાં પહોંચે છે? બિંદુ બી હોય, અને બી નામ આપી દે, બિંદુ બી પર પહોંચે છે. બરાબર? તો ટી બરાબર t0 સેકન્ડથી ટી બરાબર ટી સમય સુધી તે એથી બી પર પહોંચે છે. તે એ કેટલો, એનો જે કોણીય વેગ ઓમેગા છે, બરાબર, તો ઓમેગા ઇન્ટુ ટી, સમય કેટલો લે છે? ટી. એટલે આ જે ખૂણો બની જશે તે કેટલો બની જશે? ઓમેગા ઇન્ટુ ટી. હવે આપણે રેફરન્સ સાથે આપણે જે સદિશ બતાવવાનો છે એ કોનાથી લઈએ છીએ? આપણે હંમેશા આ રેફરન્સ પોઈન્ટ સાથે. એટલે આપણે આખો અહીંયાથી અહીંયા સુધીનો ખૂણો લેવો પડે જો આપણે આ બતાવવું હોય તો. એટલે આ જે ખૂણો છે ઓમેગા છે, આ ઓમેગા ઇન્ટુ ટી છે, અને આ 5 છે. એટલે કુલ ખૂણો કેટલો થઈ જશે? આ ઓમેગા ટી +5. જે રીતે અહીંયા નીચેના ભાગથી ગતિ શરૂ કરતો હતો એટલે ઓમેગા ટી -5 આપણે કરેલું, અહીં ઉપરના ભાગથી ગતિ કરે છે એટલે ઓમેગા ટી +5. તો આ જે ઓમેગા ટી +5 આપણે એને દર્શાવી શકીએ આર સાઇન ઓમેગા ટી +5. હવે આ ઓમેગા ટી +5 એની કળા છે, એટલે તમને દેખાય છે કે એ ગતિની શરૂઆત કર્યા પછી ક્યાં સુધી પહોંચ્યો એ વસ્તુ કોણ બતાવશે? ઓમેગા ટી × 5. એટલે શરૂઆતમાં એનો ખૂણો 5 છે. હવે તે વધારે ઓમેગા ટી જેટલું ખૂણો એનું સ્થાનાંતર કરે છે, એટલે ઓમેગા ટી +5 જેટલા ખૂણા સુધી એનો ફેસ, એટલે એનો ફેસ છે, એનો કળાનો તફાવત છે. બરાબર? તો આ 3 ઉદાહરણ દ્વારા તમને મેં કળા એટલે શું એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. કળા કેવી રીતે લખાય છે, ઓમેગા ટી -5 ક્યારે લખાય, ઓમેગા ટી +5 ક્યારે લખાય, ઓમેગા ટી ખાલી લખેલું હોય એનો મતલબ શું થાય, આ બધી વસ્તુઓ તમને ડિટેલમાં સમજાવેલી છે. આ બધી વસ્તુઓનો ઉપયોગ આપણે નેક્સ્ટ જ્યારે થિયરીઓ કરીશું ત્યારે એમાં કરવાના છીએ. એટલે બધા વિદ્યાર્થીઓ ખૂબ જ ધ્યાનથી આ વસ્તુને સમજે. બરાબર છે? મેં તમને એકદમ સાદી ભાષામાં સમજાવું તો બીજું કંઈ નથી કે તમે એક કણ કંઈ વર્તુળાકાર કંઈ આ રીતે ગતિ કરતું હોય તો એનું જે સ્થાન તમારે દર્શાવવું હોય તો એ સ્થાન દર્શાવવા માટે જો અહીંયા ખૂણો ઓમેગા ટી બનતો હોય તો એનું સ્થાન તમે જો વાય અક્ષના સાપેક્ષમાં દર્શાવવા માંગતા હોય તો વાય, અને જો ત્રિજ્યા આર હોય તો અહીંયા લખી દેવાનું આર, અને સાઇન ઓમેગા ટી, જો ખૂણો ઓમેગા ટી બનતો હોય તો ઓમેગા ટી +5 બનતો હોય તો ઓમેગા ટી +5, ખૂણો ઓમેગા ટી -5 બનતો તો ઓમેગા ટી -5. બરાબર? બીજું કંઈ નથી. આ સૂત્ર તમને શું બતાવે છે કે કણની પોઝિશન કઈ છે, કઈ જગ્યાએ કણ રહેલો છે. બરાબર છે? એ એક શોર્ટમાં તમને સમજાવી દીધું. હવે આપણને એક ફેઝરનો ઉપયોગ, એટલે કે એક્ઝામમાં તમને એવું કહેવામાં આવે છે કે ફેઝર વડે એસી પ્રવાહ અને વોલ્ટેજની રજૂઆત સમજાવો. એટલે આપણે
હવે એ સમજીએ કે તમને આ ખ્યાલ આવી ગયો છે કે આ વસ્તુ કઈ રીતે કાર્ય કરે છે. હવે આપણે સમજીએ કે ફેઝર શું છે. ફેઝરનો ઉપયોગ વોલ્ટેજ અને કરંટના વચ્ચેનો સંબંધ સમજવા માટે જરૂરી છે. તે એક સદિશ છે. ઓમેગા ટી જેટલા કોણીય વેગથી તે ભ્રમણ કરે છે. એટલે આ જે રેખા તમને દેખાય, સમજો કોઈ વર્તુળ છે, સમજો અહીંયા કરંટ મેં દર્શાવું છું, તો આ જે એક સદિશ છે, જેમ જેમ આ કણ આમ ગોલ ગોલ ફરતો જાય તેમ તેમ એનું ફેઝર એટલે કે આ જે સદિશ છે તે પણ ફરતો જાય. કણ જો અહીંયા આવે તો સદિશ અહીંયા આવી જાય, કણ જો અહીંયા આવે તો સદિશ આપણે આમ બતાવવો પડે, કણ જો અહીંયા આવે તો સદિશ આમ બતાવવો પડે, કણ જો અહીંયા આવે તો સદિશ. તો આ જે સદિશ જે બતાવવામાં આવે છે એને જ આપણે શું કહીએ છીએ? ફેઝર. અને કેવા પ્રકારની રાશિ છે? સદિશ. બરાબર છે. તે ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. આને આપણે સદિશ કહીએ. એટલે જે કોઈ વોલ્ટેજ હોય, સમજો આ તમને એસી વોલ્ટેજનો ગ્રાફ આપવામાં આવેલો હોય, જો તમારે એનો ફેઝર બનાવવો હોય તો તમારે એસી વોલ્ટેજ, હવે તમારે અહીંયાથી એને અનુરૂપ આ બિંદુ પર આવે છે તો એનો સદિશ અહીંયા જો. હવે આ નીચે આવ્યો તો એનો ફેઝર તમને અહીંયા મળશે. હવે આ એકદમ નીચે આવ્યો તો એનો ફેઝર ડાયાગ્રામ તમે આવી રીતે બનાવી શકશો. આ ફેઝર પાછો અહીંયા આવી ગયો તો તમે અહીંયા આવી રીતે બનાવી શકશો. પાછો આ ઉપર આવ્યો તેનો ફેઝર આવી રીતે બનશે. બરાબર છે. તો આ જે રેખાઓ આના સિગ્નલ પ્રમાણે જે મેં બતાવું છું એને જ આપણે શું કહીએ છીએ? ફેઝર ડાયાગ્રામ. ખ્યાલ આવે છે? એને જ આપણે શું કહીએ છીએ? ફેઝર ડાયાગ્રામ. એટલે જ એને આપણે ફેઝર્સ તરીકે ઓળખીએ છીએ. આ જે વર્ડ છે ફેઝર્સ, બરાબર છે, એ જ વસ્તુ બતાવે છે ફેઝર્સ. એટલે સિગ્નલ કેવી રીતે ચાલે છે એ સિગ્નલનું તમારે સદિશના સ્વરૂપે નિરૂપણ. બરાબર છે. આપણે એસી વોલ્ટેજને જ્યારે અવરોધ સાથે જોડવામાં આવે, એટલે આપણે જે આ સર્કિટ જ્યારે ભણી ગયા કે જ્યારે એસી વોલ્ટેજને આપણે કંઈક અવરોધવાળી સર્કિટથી આવી રીતે કંઈ જોડતા હતા, ત્યારે આપણે આ જે વોલ્ટેજનું મૂલ્ય આપણે V = Vm sin ઓમેગા ટી લેતા હતા, યાદ હોય તો. અને આ જે અવરોધ અહીંયા R લેતા હતા અને આમાંથી જે પ્રવાહ પસાર થતો હોય એને Im sin ઓમેગા ટી આપણે સાબિત કરેલું, યાદ હોય તો. બરાબર છે. તો હવે આનો જે આપણે ફેઝર ડાયાગ્રામ બનાવવાનો પ્રયત્ન કરીએ. આ જે અવરોધવાળી સર્કિટ હતી એના માટે આપણે જે ફેઝર ડાયાગ્રામ તમને આ રીતે બનાવીને આપેલો છે એ સમજવાનો છે. આપણે એક વસ્તુ બીજી પણ ચર્ચા કરેલી હતી કે જે વોલ્ટેજ છે તે વોલ્ટેજ છે તે કરંટ કરતાં કેવો છે? વધારે છે. કેમ? V = I/R. તો આપણે આના R વડે ભાગીએ છીએ એટલે આ આઈનું મૂલ્ય હંમેશા V કરતાં નાનું હોય. એટલે આપણે જો એનો ગ્રાફ બનાવીએ, બરાબર છે, તો એ ગ્રાફમાં તમને જો આ લાઈન દેખાય છે, આ જે લાઈન તમને અહીંયા સુધી જે દેખાય છે એ લાઈન છે કોની? કરંટ માટે. અને જે આગળની વધારેની આ લાઈન દેખાય છે એ કોને દર્શાવે છે? વોલ્ટેજને. અને બીજી એક વસ્તુ સમજો કે આ લાઈન કરંટ બતાવે છે અને એના ઉપરની જે લાઈન છે તે વોલ્ટેજ દર્શાવે. બંને એક જ લાઈનમાં છે. કેમ એવું? કેમ કે આપણે જે સૂત્ર લખેલું છે I = Im sin ઓમેગા ટી અને V = Vm sin ઓમેગા ટી. તો એમાં એક વસ્તુ તમે જોઈ શકો છો કે આ જે ઓમેગા ટી અને ઓમેગા ટી બંને કેવા છે? સમાન. અને સમાન છે એટલે એનો મતલબ શું? કળાનો તફાવત કેવો છે? સમાન. બરાબર છે. તો જો અહીંયા તમે સિગ્નલ જે દેખાય છે આપણે આગળ બી દોરેલી કે જો આ વોલ્ટેજનો જે સિગ્નલ છે તે આ રીતે જાય છે અને જે કરંટનો સિગ્નલ છે એની સાથે સાથે જ જાય છે. જો આ 0 પર છે તો આ પણ 0, આ મેક્સિમમ પર છે તો આ બી મેક્સિમમ, આ 0 પર તો આ બી 0, આ મિનિમમ પર છે તો આ બી મિનિમમ, આ 0 પર આવ્યો તો આ બી 0, આ મેક્સિમમ પર ગયો તો આ બી પાછો મેક્સિમમ. એટલે બંને એક સાથે જ જાય છે. ખાલી એનું જે એમ્પ્લિટ્યૂડ છે, એનું જે મહત્તમ મૂલ્ય છે તે અલગ અલગ છે. કેમ? એ બી તમને ચર્ચા કરી કે વોલ્ટેજ આપણે વધારે છે કરંટ કરતાં, એટલે એકને વોલ્ટેજવાળા ગ્રાફને આપણે ઉપર બતાવવાનો અને જે કરંટવાળો જે ગ્રાફ છે એને આપણે નીચે બતાવવાનો. તો આ જે આટલો ભાગ દર્શાવે છે એ આપણને શું બતાવે છે? Im sin ઓમેગા ટી દર્શાવે છે. અહીંયા જે આટલો ભાગ દર્શાવે છે એ આપણને શું બતાવે છે? Vm sin ઓમેગા T1 કેમ બતાવ્યું? કોઈ એક ચોક્કસ સમયે, આ સમયે જો અહીંયા તમને દેખાય છે Tm, તો આ T1 સમયે તમને વોલ્ટેજનું મૂલ્ય આપે છે અને અહીંયા તમને T1 સમયે કોનું મૂલ્ય આપે છે? કરંટનું મૂલ્ય. અહીંયા એટલે T1 લખવામાં આવેલું છે. બરાબર છે. હવે ખ્યાલ આવી ગયો તમને? તો કોઈ પણ આ રીતના ગ્રાફને તમે આ સિગ્નલમાં બતાવી શકો. સમજો?
આ બંને વચ્ચે કળાનો તફાવત નથી એટલે બંનેને એક જ લાઈન. જો મેં આવી રીતે ગ્રાફ દોરું, એક ગ્રાફ આમ હોય અને બીજો ગ્રાફ આમ હોય, સમજો આવું કરંટનો ગ્રાફ આમ હોય ને વોલ્ટેજનો ગ્રાફ આમ, એનો મતલબ એવો થાય કે આ બે વચ્ચે કળાનો તફાવત છે. કળાનો તફાવત છે. એ કેટલો છે આપણે પછી ડિટેલમાં ભણીશું. પણ જો બંને એક જ લાઈન પર છે એટલે બંનેનો ફેસ ડિફરન્સ શું છે? શૂન્ય. કેમ કે બંનેનો જે અહીંયા જે ઓમેગા ટી કળા તફાવત કેવો છે? સમાન છે. તો હવે તમે સમજી ગયા હશો કે કળાનો તફાવત શું છે. અને આ ફેઝર ડાયાગ્રામ એટલે જે આ પ્રકારનો જે ગ્રાફ છે એને આપણે કંઈક આ રીતે સદિશ સ્વરૂપે દર્શાવીએ એને આપણે શું કહીએ છીએ? ફેઝર ડાયાગ્રામ. આ જે દર્શાવવાની જે રીત છે એને આપણે કહીએ છીએ ફેઝર ડાયાગ્રામ. તો આ વસ્તુ તમારે સમજવી ખૂબ જ જરૂરી છે. વગર આ વસ્તુ સમજીએ તમે આગળની થિયરીઓમાં તકલીફમાં મુકાશો. બરાબર છે? તો તમે આ થિયરી ખૂબ જ ધ્યાનથી સમજજો. બરાબર છે? તો આ થિયરી તમે જો ધ્યાનથી ન સમજશો તો તમને તકલીફ પડશે. હવે તમને કહી દઉં કે આના પછી આપણે શું કરવાના છીએ. આ થિયરી તમારે આવી રીતે સમજવાની છે અને બુકમાંથી લખી લેજો. બરાબર છે? આ બધા એક્ઝામ્પલ છે તમારા. હવે આપણે જોઈએ કે આપણે આના પછી શું કરવાના છે. જે આ વસ્તુ તમે હવે ધ્યાનથી બેસીને વાંચજો એટલે તમને બધી વસ્તુ હવે ખબર પડી જશે. બરાબર છે? આમાં કોઈ હવે તકલીફ આવશે નહીં. હવે આના પછી જે આપણો લેક્ચર આવશે એની અંદર આપણે કરવાના છે 7.4. 7.4માં આપણે એસી સર્કિટની અંદર પહેલાં આપણે શું કરેલું? અવરોધ જોડેલો. હવે આપણે ઇન્ડક્ટર જોડીશું. બરાબર? એના માટેની આપણે સૂત્ર સાબિત કરીશું. ખ્યાલ આવે છે? એના પછી જો તમને દેખાય છે એનામાં એનો જે ફેઝર ડાયાગ્રામ તમને દેખાય છે. અહીંયા વોલ્ટેજ આ બાજુ છે અને કરંટ કંઈક આ બાજુ છે. તો અહીંયા તમને દેખાય છે કે બંને વચ્ચે શું છે? કળાનો તફાવત છે. ચલો, તો આમાં તમે જોઈ શકો છો કે વોલ્ટેજ અને આઈ વચ્ચે કળાનો તફાવત છે. તો આ રીતે તમારે ફેઝર ડાયાગ્રામ બધી થિયરીઓમાં દોરવાના આવશે. બરાબર છે? હવે એના પછી જે થિયરી હશે એમાં બી ફેઝર ડાયાગ્રામ હશે. કેપેસિટર, ઇન્ડક્ટર પછી આપણે જોઈશું કેપેસિટરવાળી થિયરી. બરાબર છે? કેપેસિટરની અંદર બી તમને દેખાશે ફેઝર ડાયાગ્રામ. આ દેખાય છે તમને ફેઝર ડાયાગ્રામ. આમાં જો વોલ્ટેજ આ બાજુ છે ને કરંટ કંઈક આ બાજુ છે. તો આ બધા ફેઝર ડાયાગ્રામ કઈ રીતે બનાવવાના છે એનું બેઝિક આજે આપણે સમજ્યા છે. બરાબર છે? તો આ 3 થિયરી આના પછી મેન આવશે. બરાબર છે? એટલે જલ્દી ચેપ્ટર પૂરું થઈ જશે. આમાંથી વચ્ચેથી 2-3 થિયરી કાઢવામાં આવેલી છે. તો એ થિયરી આપણે કરીશું નહીં. બરાબર છે? તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે શું છે ફેઝર, શું છે, આપણે કેવી રીતે એને દર્શાવી શકીએ છીએ. બરાબર છે? ચલો, તો હવે મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ભણતા રહો. કોઈ ડાઉટ હોય તો પૂછો. થેન્ક યુ વેરી મચ.